જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત ઓઘડ શિખર પર જૈન સમાજ દ્વારા ધજા લગાવવાને લઈને અત્યારે ભારે વિવાદ સર્જાયો છે। આ ઘટનાને પગલે નાથ સંપ્રદાયના સાધુ સંતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ગિરનાર પર્વત, જે સદીઓથી વિવિધ ધર્મો અને સંપ્રદાયો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યો છે, ત્યાં ફરી એકવાર વિવાદના મંડાણ થયા છે। ઓઘડ શિખર પર જૈન સમાજના લોકો દ્વારા ધજા ફરકાવવામાં આવતા નાથ સંપ્રદાયના સંતોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો છે। તાજેતરમાં ગિરનારના ઓઘડ શિખર પર જૈન ધર્મની ધજા લગાવવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ નાથ સંપ્રદાયના સાધુ સંતો લાલઘુમ થઈ ગયા છે। સંતોનું કહેવું છે કે આ શિખર પરંપરાગત રીતે નાથ સંપ્રદાયની આસ્થા સાથે જોડાયેલું છે। અન્ય સમાજ દ્વારા અહીં ધજા ફરકાવવી એ બે સમાજ વચ્ચે વૈમનસ્ય, કલેશ ફેલાવવાનું કાવતરું છે। આવી પ્રવૃત્તિઓથી ગિરનારની શાંતિ અને વર્ષો જૂની પરંપરાઓને નુકસાન પહોંચી શકે છે। આ મામલે ગોરખનાથજીના દલીચાની જગ્યાના સાધુ સંતો દ્વારા તંત્રને જડબાતોડ જવાબ આપવાની માંગ કરવામાં આવી છે। નાથ સંપ્રદાયના સંતોના એક પ્રતિનિધિ મંડળે જૂનાગઢ ડીવાયએસપીને મળીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે। ગિરનારની પવિત્રતા અને મર્યાદા જળવાઈ રહેવી જોઈએ। કોઈપણ પક્ષ દ્વારા કરવામાં આવતી આવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં। હાલમાં પોલીસે આવેદનપત્ર સ્વીકારીને મામલાની ગંભીરતાને ધ્યાને લીધી છે। આગામી સમયમાં કોઈ મોટી અશાંતિ ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી શકે છે। આદેશ, હું યોગી અવંતિકાનાથ ભવનાથ જૂનાગઢથી ગત અમુક સમયથી ગિરનારની અંદર પવિત્ર એવા સિદ્ધક્ષેત્ર, જ્યાં નવનાથ, સિદ્ધ 84 અને ગુરુ દત્તાત્રેય મહારાજની અક્ષય નિવાસ ભૂમિ છે, અહીંયા આવેલા પરમ પવિત્ર એવા ગોરખનાથજી શિખર, ઓઘડ શિખર અને ગુરુ દત્તાત્રેય શિખર પર અમુક સમયથી જૈનો દ્વારા ઉપદ્રવ કરીને અને કપોળકલ્પિત વાર્તાઓ બનાવીને પોતાનો હક દાવો કરવાનું કાવતરું ચાલી રહ્યું છે। 2-3 દિવસ પહેલાં અહીંયા આવેલા દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય સુનિલ સાગર, એમના ઉશ્કેરવા પર અમુક લોકો જે જૈનો છે એ તે ઉપર જઈને જે નાથ સંપ્રદાયની પ્રાચીન જગ્યા છે ઓઘડ ટૂંક, જે દત્તાત્રેય શિખરના બાજુમાં આવેલી છે, ત્યાં જઈને ઉપદ્રવ કર્યો। સંરક્ષિત જે સ્થાન છે પુરાતત્વ વિભાગ દ્વારા, અને એ જે સ્થાન ઓઘડ ટૂંકનું જે સ્થાન છે એની માલિકી શ્રી ગોરખનાથજીની દલીચાની જગ્યા સોમનાથ બાપુના હસ્તગત હોવા છતાં પણ આ જૈનો દ્વારા આવી રીતે ત્યાં જઈને ઉપદ્રવ કરવો, નારાબાજી કરવી, ધજાઓ લગાવી અને ત્યાં સંરક્ષિત સ્થાન પર પેન્ટથી અમુક વાક્યો અને ચિહ્નોના ચિત્રણ કરીને જે કાંઈ આ ઉપદ્રવ થઈ રહ્યો છે, એમાં અમે આજે ભવનાથ પોલીસ ચોકીમાં આવેદન આપેલું છે। છતાં અમારી સરકારશ્રીને અને વહીવટતંત્રને વિનંતી છે કે જે આ ઉપદ્રવ અને ઉશ્કેરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, એ પણ જ્યારે મહાશિવરાત્રિનો આ મેળો માથા પર છે અને એના વચ્ચે આવી રીતે આવા કૃત્યો કરીને લોકોને ઉશ્કેરીને કાંઈ અસમંજસ થાય અથવા કાંઈ બીજો કાંઈ નાના મોટી ઘટના બને એવી કોઈની ઈચ્છા નથી। છતાં જૈનો વારે ઘડીએ આવી રીતે કરીને હિન્દુ સમાજની ભાવનાઓ દુખાવે છે અને શિવરાત્રિનો મેળો હોવા છતાં આવી રીતે અહીંયા ઉપદ્રવ કરીને સાધુઓને અને બીજા ભક્તોને ઉકસાવીને કાંઈક ઉગ્ર એવું કંઈક પ્રતિસાદ મળે એના માટે આ લોકો આવી રીતના પ્રયત્નો કરે છે। અમારી વિનંતી છે કે આ સંરક્ષિત સ્થાનોની સરકાર બરોબર રીતે હસ્તક્ષેપ કરીને એનું કંઈક જોગવાઈ કરે અને જે સ્થાનના મહંતજી છે સોમનાથ બાપુ, એમને પણ કંઈક સાથ સહકાર મળે એવી અમે સરકારથી અપેક્ષા રાખીએ છીએ। ધન્યવાદ।